હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. તો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને કાલ બ્લોગ આવ્યો નહોતો કેમ કે કાલ આપણે પડ્યા હતા ઘરના કામમાં. કે સવારમાં પપ્પાને જોડે હતો બહાર અને પછી સાંજે અહીંયા ગાર્ડન ચોખ્ખું કરવાનું હતું. જો એકદમ ક્લીન કરી નાખ્યું છે ને ફૂલ. ના જો મંજુ કાકી આપણે ત્યાં કચરો વાળે છે અને આ કચરો કેટલો બધો નીકળ્યો એ બધું તો સમજ્યા. હજુ મમ્મીને બધા ગયા છે મહાદેવ, એ આવે પછી ચા નાસ્તો કરીએ. દીવાબત્તી થઈ ગઈ છે એટલે અત્યારે થોડીક વાર મેં કીધું કે લાવો બહાર ફરીએ, મસ્ત તાપ નીકળ્યો છે. હવે મમ્મીને આવે પછી ચા પીને જઈએ પઠ્ઠે. હું ચા નાસ્તો કરવા બેઠો હતો, જો આવી ગયો ટોસ અને ખાખરા છે નાસ્તામાં, બા દૂધ પીવો છે. પછી આ બધું ચા નાસ્તો કરીને જઈએ આપણે પઠ્ઠે તરત. ટાઈમ થઈ ગયો છે તો ચા નાસ્તો થઈ ગયો છે તો ચલો નીકળીએ. આજે અત્યારે તો પલ્સર લઈને જ જઈશું. અરે ઇલેક્ટ્રિક લઈને જઈએ પણ જેવું એમાં છે ને પપ્પાએ વચ્ચે સર્વિસમાં મૂક્યું હતું એના, તો સ્પીડ બંધ આવી દીધી છે, 50 ઉપર જાય જ નહીં. અને પછી અહીંયા 11 કિલોમીટર ચારે 50ની સ્પીડે પહોંચીએ. પલ્સર હોય તો શું 60 તો સેજ જાય તો સારું લાગે. સેપટ તો એટલી આવી જાય છે ને, એક દિવસ પડ્યું રસ્તો હોય. ચલો ડન. તો ગાઈઝ અત્યારે અહીંયા હું પઠ્ઠે તો આવી ગયો તો મસ્ત તાપમાં બેઠો છું હું અને રમેશ દાદા. ત્યાં જો પઠ્ઠે હમણાં જઈએ થોડીક વાર રહીને આટો મારવા. અત્યારે તો છે ને ત્યાં જવાનું બોરે ચક્કીમાં પાણી ચાલુ કરવા. તો જઈએ રમેશ દાદા જો. ચાલો જો અત્યારે ગેંગ ઓફ બરમુડા અહીંયા ભેગી થઈ ગઈ છે તો આમના માટે બિસ્કિટ લઈને આવ્યો તો એ આપી દઈએ. તો ગાઈસ 3 પેકેટ લાવ્યો તો જો આ છેલ્લું એક વધ્યું છે, લો એ પતાય દો. જે સ્પીડમાં પતાય છે ને આમ તો જો ભૂખ્યા હતા. હા ને ખાવા નહીં દેતા, બે ખાઈ ગયા. અત્યારે ત્યાં છે ને બોરે પાણી ચાલુ કરવા રમેશ દાદાએ કોઈ ડ્રાઈવરને મોકલી દીધો. ત્યાં મને કીધું કે તમે બેસો અહીંયા. તો બેઠો 15-20 મિનિટ. અને સિરિયસલી ગાઈસ જે આ તાપમાં બેસવાની મજા આવી છે ને, હું કાયદેસર બાઇકથી આમ કહીએ ને આવતા આવતા ઠરી ગયો હતો. ને તારા હા તાપમાં 15-20 મિનિટથી બેઠો છું, મજા આવી ગઈ. એ હા જો આ અત્યારે કપડાં સૂકવે છે. અત્યારે તો અહીંયા રાઉન્ડ ઉપર નીકળી ગયા છે અને હમણાં અહીંયા ભઠ્ઠી ઉપર છે ને થોડીક વાર રહી જઈએ કેમ કે અહીંયા ચડીશ ને તો આખા ચપ્પલ આમ કહીને ધૂળ થઈ જાય. ત્યાં ઊંધી પાછળ આંટો મારતા આવીએ. પાછળ હવે રાઉન્ડ મારી લીધો છે કમ્પ્લેટ. અને આ એક રાઉન્ડ મારવામાં આપણે અડધો 1 કલાક જેવું જતું જ રહે. એવું નહીં ખાલી ફરીને પાછું આવવાનું, બધા પાટલાવાળા જોડું અને થોડીક વાર ઊભું રહેવાનું. તો ભાઈ એ સામે જ કે શેઠજી આજ માટી થોડી એસી વેસી પણ આજ તો આમ કહીને કોઈએ કંઈ નહીં કીધું કે માટી કમ્પ્લેટ હવે કીધું એ મેરિકલ. અત્યારે ચીમની જોડાઈ ગયા છે હવે. કામા કાકાની જો અત્યારે ઢબુડી ભરે છે. જો ઓળખાય લાગે છે, બાકી ચશ્મા પહેર્યા છે. વારે ફૂલ ઊંચા કરાય ફરજ આપતો. અત્યારે જો ગાઈઝ આ સાઈડ ભરાઈ ચાલે છે. આવો છોટા હાથીમાં ઈંટો ભરીને લાવે ને પછી આવી રીતના ભરાય. જો આ બીજી બોલેરો હોય ત્યાં પહેલાં છે ને કેવું હતું, પહેલાં ખચરિયા રાખતા હતા ઈંટો માટે આવું ભરાઈમાં. પણ વચ્ચે છે ને પહેલાંની સિઝનમાં કેટલા 4-5 આ મરી ગયા ખચરિયા. એટલે હવે આ ફેર આવું કરી નાખ્યું છોટા હાથીને બોલેરો. સારું મરી જાય જીવ ભરે એટલે પછી આ બધું ચાલુ કરી નાખ્યું. હવે બોલો આપણે સબસ્ક્રાઈબર પાછા વધી ગયા. સબસ્ક્રાઈબ કરો ગાઈસ. આગળ છે 11:15 અને જો અત્યારે આપણે અહીંયા બેઠા છે ચીમની આગળ. ફૂલ ગરમ પવન આવે છે પણ શી ખબર ત્યાં છાંયડામાં બેહું ને ઠંડો પવન આવે એને કરતાં તો સારું જ છે. એટલે અહીંયા બેસી રહ્યા છે. જો અહીંયા ફૂલ ગરમ પવન આવતો હોય અત્યારે પણ મજા આવે છે. તો ગાઈઝ અત્યારે વાગે છે 12:30. અહીંયા કેટલું 1.5 કલાક જેવું બેઠો. અહીંયા ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ઘરે જઈને જમીએ. ચલો તો ગાઈઝ ભઠ્ઠેથી આપણે ઘરે આવી ગયા છે અને આ જે ઘાસનો ઢગલો છે એ પપ્પાએ ફોન કરીને કહી દીધું છે ઓફિસે ડ્રાઈવરને ભરી જશે હમણાં. આ લાગે મોટું ગાર્ડન છે ને, ખાલી આપણે જોવામાં સારું લાગે, બાકી આ મેન્ટેન કરવામાં ફાંફા પડી જાય. અત્યારે આમ કેવું કમ્પ્લીટ લાગે છે અને જ્યારે ઘાસ વધી હોય ને ત્યારે જોવું ના ગમે. જો ઇનોવાને હજુ સાફ કરે, ખાલી કાલ ને પરમ દિવસ સાફ કરી
સેપટથી ચડી જઈશ. આ રોડ સાઈડ ઘરો એટલે આ તો આવું રહેવાનું જ છે સેપટનું. ચલો જમી લઈએ. ગાઈસ બોલો ફોડ નાખવું ને. ચલો જતી રહી છે અત્યારે. ફોડવો જ ફોડ નાખે પણ અત્યારે નહીં ફોડો રે. ના ફોડી જ નાખે આગળ. રિંકુ માસી નહીં બોલે મત તો. તો ગાઈ જો ઘરે આવીને જમવા બેસી ગયા હતા ને આજના મેનુમાં છે દાળ ભાત કોબીજનું શાક ને રોટલી. ચલો મળીએ જમીન. તો ગાઈ જો જમી કરીને ઉપર આવી ગયા છે જોવાની સિરીઝ આખી બપોર. એટલે મળીએ તમને હમણાં 4-5 વાગે. તો ગાઈસ અત્યારે આખી બપોર સિરીઝ જોઈ છે અને હવે વાગે છે 4 અને આવ્યો પપ્પાનો ફોન કે આ ઓફિસે ચાવી લઈને જવાનું છે. ચલો જઈએ. તો ગાઈસ અત્યારે ઓફિસે પહોંચી ગયા છે ને જો અત્યારે રેતી ભરવાનું ચાલે છે. હવે જેસીબી તો આમ ઉપર ચડાવીને ભરાવે છે. ઓલું લેવલ કરવાનું હોય સરખું એટલે. અને બીજું તો અહીંયા બીજું આવ્યા એક અહીંયા પડ્યું છે ટેન્કર. તો આપણે વાપરતા નહીં અને આ બીજું જેસીબી. ગાઈસ અત્યારે હું અને ભાણભાઈ નીકળી ગયા છે રણોડા સાઈડ જવાનું છે ફેરામાં. અને આમે તો જો હતા ઘરે જઈને ફોન જુઓ કે ફોનમાં સિરીઝ ને એવું બધું જુઓ તેને કરતાં મેં કીધું ચલો રણોડા જતા આવીએ. ત્યાં જઈને આવીને પછી મહાદેવનું જીપ જઈશ. અત્યારે આપણે અહીંયા રણોડા પહોંચી ગયા છે ને જો આ જગ્યાએ ખાલી કરવાનું હતું. ગામના અંદર હતું. તે જ આગળ કરવાનું છે એવું. આમ 2 ભાગમાં ખાલી કરવાનું કીધું છે. એવી રીતના કરીએ. ગાઈસ હવે આપણે ફેરો પતાવીને આવી ગયા છે ઓફિસે. માંડ અડધો કલાક જેવું થયું હશે. જો આ બીજું આપણો ફેરો માટે જાય છે સબૂર અંકલ અને ભાણભાઈ તેમને રસ્તો બતાડશે. કેમ કે ઓલા ભાઈ તો અમને ઓળખતા હતા, હજુ સબૂરભાઈને ખબર ના હોય ને ચા ખાલી કરવાનું. એટલે હવે એ જતા આવશે ભાણભાઈ બંને જોડે. આપણે જઈએ ઘરે. હવે અત્યારે ઘરે આવી ગયો છું અને રસ્તામાં આવતા આવતા કેળાય ઉપાડી લીધા. જીમ જઈશું એટલે એનર્જી જોશે એમાં કંઈ. તો નાસ્તો કરી લીધો છે એટલે પહેલાં અત્યારે મહાદેવ જઈશું પછી જઈએ જીમ. ચલો અત્યારે મહાદેવ પહોંચી ગયા છે. ચલો દર્શન કરી લઈશું. તો મહાદેવ દર્શન કરીને પહોંચી ગયા છે જીમ. ચલો ચેસ્ટ અને શોલ્ડર. આજે કંટાળો અહીંયા હું મારા એરપોર્ટ્સ લઈ જવાનું ભૂલી ગયો હતો. મને એમાં કંટાળ્યો પણ તો થઈ ગયું વર્કઆઉટ. ચલો ઘરે. તો ગાઈઝ અત્યારે જીમથી ઘરે આવી ગયું છું ને કપડાં બદલીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો ને અત્યારે જમવા બેઠો. અને આજના મેનુ છે ઢોકળા અને દૂધ હજુ આવે છે ત્યાં સુધી પિક્ચર ચાલુ કરી દીધું છે. એ જોઈએ એટલે મળીએ તમને જમી કરીને ગાઈઝ. તો ગાઈઝ હજુ જમી કરીને બેઠો તો શુભમનો ફોન આવ્યો કે ચાલ બહાર જઈએ આંટો મારવા. આવી જો અહીંયા ગાડી લઈને ઊભો ચલો જઈએ. અત્યારે આપણે જે છે ઈદુમુદ્દીનના ત્યાં આદિની કોલેજની ફીસ ભરવાની છે. કોલેજમાં કેવું છે કે કેશ એક્સેપ્ટ કરતા નહીં એટલે ઓનલાઈન નાખવા પડે. તો ગાઈઝ અત્યારે આપણે આદિની ફી તો ભરાઈ ગઈ ને હવે આવ્યા છે અહીંયા ઇસ્ત્રીના કપડાં લેવા. એ કપડાં લઈને પછી જઈશું ઘરે. તો ગાઈઝ હવે ઇસ્ત્રીના કપડાં લઈને આપણે ઘરે આવી ગયા છે. થોડીક વાર તો બ્લોગ એડિટ કરીશ અને પછી સુઈ જઈશ. આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.